થોડા સમય પહેલા સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો બહુ વાયરલ થયો હતો કે આ એક છોકરું બાલ્કનીની અંદર લટકી રહ્યું હોય છે અને ત્યાં એક વાંદરો આવી જાય છે અને વાંદરો તે છલાંગ મારે છે અને આ છોકરુંને પકડી રાખે છે અને નીચેની બાલ્કનીની અંદર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરી નાખે છે। એટલે આવું કઈ રીતે થઈ શકે છે કે ત્યાં છોકરું લટકતું હોય ને ત્યાં વાંદરો આવી જાય અને વાંદરો તેને બચાવી પણ લે? કેમ કે આપણા હિન્દુ ધર્મની અંદર વાંદરાને હનુમાનજીનું રૂપ માનવામાં આવે છે, કેમ કે અહીંયા તો હનુમાનજી જ હતા, તેમના સિવાય આવું થઈ જ નહીં શકે। કેમ કે સાધારણ વાનરની અંદર આટલી તાકાત નથી કે તે આટલી સમજણ સાથે આવી રીતે લેન્ડિંગ કરી શકે અને સુરક્ષિત રીતે આ બાળકને બચાવી શકે। આ એક બીજો વિડીયો વાયરલ થયો છે કે તેમાં એક લીમડાના ઝાડ નીચે એક બાળક સૂતું હોય છે અને ત્યાં એક વાનર આવે છે અને આ બાળકને ઉઠાવીને લઈ લે છે અને ત્યાં થોડી વાર થાય છે ત્યારે ત્યાં એક ડાળ તૂટી અને નીચે પડે છે। તો તમે સમજી શકો છો કે બંને કિસ્સાઓની અંદર સેમ જેવું જ લાગી રહ્યું છે કે બંને જગ્યાએ વાંદરો આવે છે અને બંને જગ્યાએ આ બંને બાળકોને આ વાંદરો બચાવે છે। તો એ વાત તો નક્કી છે કે વાનરની અંદર જે હનુમાનજીનો અંશ છે ને તે જ આવી શકે અને તે જ આમને બચાવી શકે છે, કેમ કે બધી જગ્યાએ આવું થાય તો થોડી વિચારવા જેવી વાત છે। બાકી આ ઘટના વિશે તમારી શું રાય છે તે કમેન્ટ સેક્શનની અંદર પણ જણાવી શકો છો।